રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની નોટિસને લઈ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચ્યા। એક સાથે 1300 લોકોને નોટિસ અપાતા સ્થાનિકોમાં આક્રોશ છે। જંગલેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। 7 દિવસમાં જમીન ખાલી કરવા માટે પ્રશાસન કે જેણે નોટિસ આપી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તાર પર સમગ્ર રાજ્ય અને સમગ્ર સૌરાષ્ટ્રની નજર છે। એક તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 3 નોટિસો આપવામાં આવી છે। આ વિસ્તારના કોર્પોરેટર અને ભાજપના આગેવાન નરેન્દ્રભાઈ ડવ છે, જેઓ વર્ષોથી આ વિસ્તારના આગેવાન છે। નરેન્દ્રભાઈ, શું કહેશો? તંત્ર દ્વારા તૈયારી તો શરૂ કરવામાં આવી છે, આપ કઈ રીતે જુઓ છો? બાળકોના હમણાં જ 25-26 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થાય છે। બોર્ડની પરીક્ષાઓ આવે છે અને આવી પરિસ્થિતિમાં આજે ભાડે મકાન મળતા નથી। આ લોકો એક મહિનાથી 2 મહિનાથી નદી કાંઠાના લોકો પણ ભાડે મકાન ગોતે છે, છતાંય મકાન મળતા નથી। તો આ પરિસ્થિતિના કારણે અત્યારે હમણાં બાળકોની એસએસસીની પરીક્ષાઓ પૂરી થાય પછી જે કંઈ નિર્ણયો લેવા હોય એ લઈ શકાય। તંત્રમાં કોઈ રજૂઆત કરી છે? અધિકારી અથવા તો બીજેપીના જે આગેવાનો છે એમને કોઈ રજૂઆત આપના દ્વારા? રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે આ લોકોને અમુક જે ડિમોલેશનમાં હાજી રિવરફ્રન્ટમાં ડિમોલેશન થાય છે તો એ કરો, પણ જે લોકોને સાગર સોસાયટીની પાછળ આપવામાં આવ્યું છે એ ત્યાં ડિમોલેશન ન કરવું જોઈએ। એ તંત્રને એક પણ રિઝર્વેશનમાં આવતું નથી સ્કૂલ રિઝર્વેશનમાં, નથી ગાર્ડન રિઝર્વેશનમાં, નથી કોઈ આરોગ્ય રિઝર્વેશનમાં। તો આ બાંધકામો છે એ નથી ટીપીના ટાઉન પ્લાનિંગના રોડમાં આવતા, તો આવા ડિમોલેશન ન કરવા જોઈએ। અને અહીંયા રિવરફ્રન્ટ બનાવવાની વાત છે અને દર વર્ષે મહાનગરપાલિકા બજેટમાં જોગવાઈ પણ કરે છે, શું કહેશો? રિવરફ્રન્ટ માટે જે જગ્યા છે એ આગળની છે, જે નદીથી સેન્ટ્રલ લાઇનથી 300 ફૂટ માત્ર રિવરફ્રન્ટ આવતો હતો અત્યાર સુધી। હાલમાં જે ગાળો વધાર્યો છે એનો કોઈ પ્રોજેક્ટ કે પ્લાન અમને કોઈ અધિકારીઓએ બતાવ્યો નથી અને દરેક લોકોને નોટિસ આપી। અહીંયા શું કરવાના છે ડિમોલેશન કરીને અને કઈ સોસાયટી આવી જાય છે આમાં અને કેટલા મકાનો છે? ન્યૂ કેદાર શેરી નંબર 9ના છેડે 3 ગલીઓ આવે છે। રાધાકૃષ્ણનગર શેરી નંબર 17, 18, 19, 20, એથી આગળ ન્યૂ સાગર 8, 9, 10 આવે છે અને એથી આગળ જે જંગલેશ્વર ખોડિયારમાંના મંદિરની બાજુમાં એ વિસ્તાર સૂર્યોદય સોસાયટી આ અમારી સામે જે એક શેરી છે મેઇન રોડ ઉપર એ આવે છે। બરોબર, તો આગામી સમયમાં તમે કઈ રીતે વિરોધ કરશો અથવા તો રજૂઆત કરશો? આ વિસ્તારના લોકો પણ તમારી યારે જોડાયા છે? લોકો દિલથી જોડાયેલા છે। અમે ગઈકાલે બેનને ડેપ્યુટી કલેક્ટર ચાંદની બેનને અમે રજૂઆત કરી છે અને આ રજૂઆત બેને એમ કીધું છે અમે કલેક્ટર સાથે ચર્ચા કરી અને તમને 2 દિવસમાં જણાવશું। એક વાત કરી છે કે આ બધા ભાજપના જ મતદારો છે? 100% લોકો અમને જ આ ત્રીજી ટર્મ તરીકે ચૂંટાવશું અને ભાજપ કોંગ્રેસની જે વાત છે લોકશાહીની વાત છે, તો લોકોની લાગણીને માન આપવું જોઈએ। ચોક્કસથી આ વિસ્તારના કોર્પોરેટર ઉપરાંત જે અગ્રણીઓ છે, આ વિસ્તારના અગ્રણીઓ છે તે ભેગા થયા છે। આ બાજુ આવો, તમે શું કહેવા માંગશો? શું તમારો વિરોધ છે ને માંગણી શું છે તમારી? માંગણી એવી છે કે ઘર સામે ઘર આપો બધાને। આ 7 દિવસનો ટાઈમ આપ્યો હોય એ વાજબીસર વાત નથી। આ લોકો બધા ક્યાં જાય અત્યારે? આ 5000 મકાને કેટલા? આ લોકોને કોઈ મકાને ભાડે અત્યારે નથી આપતું, એની રીતે મહેનત કરે છે, મકાને કોઈને મળતા નથી। આ પબ્લિક જાય ક્યાં અત્યારે? તો હવે શું આગામી સમયમાં શું કરશો તમે? આને ટાઈમ આપવો જોઈએ જાજો, એમ નો ચાલે। આવો ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે જંગલેશ્વર વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। અહીંયા જે આ તરફ બહેનો પણ મોટી સંખ્યામાં જે ભેગા થયા છે। જંગલેશ્વરને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 3 મહિનાથી જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્રીજી નોટિસ પણ આપવામાં આવી છે। આ વિસ્તારના જે લોકો છે એ મોટી સંખ્યામાં અત્યારે ભેગા થયા છે। જોઈ શકાય છે કે મહિલાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે। 2200 કોટર ભગવતી પરાન પડ્યા છે, બધે બનાવ્યા તો એ કોટર આપવાના છે કે એને? બરોબર, તો ગરીબ માણસને પહેલા આપી દો ને કોટર બનાવ્યા છે ને, તો ગરીબ માણસ માટે જ બનાવ્યા છે ને। 10 વર્ષ ત્યાં જ્યાં હેરા માર્યા હતા
ન્યા નોટિસો નથી આવી અને આ અચાનક અમારી ઘર આગળ ઈ લોકોએ મહિના દિવસમાં નોટિસ દઈ દીધી. અમને આવું મન સપને નહોતું કે અહીંયા નોટિસ આવશે. 10 વર્ષ પહેલા જંગલે નદી કાંઠો હતો ને કેદારમાંથી અમને લીધા છે. નદી કાંઠો અને કેદારમાં લીધા છે અમને. દીકરાઓના લગ્ન થશે કરિયાવર ક્યાં નાખે વહુને ક્યાં ખુવારવી વિચાર તો કરો. આવી રીતે ન હોય, માણસને હેરાન કરવાના. તમે 5 વાર ગમે એ જગ્યાએ રહ્યો તો એ જગ્યા ઉપર તમારો હક થાય છે. તો આટલા 25-40 વર્ષથી માણસ રહેશે તો એનો હક કેમ ન લાગે? આ તો એમને કાઢી મૂકવા, કાંઈક હક આપો, અમને હિસ્સો આપો, એમને કેમ રહેવું? નોટિસ નથી આપી, તાત્કાલિક આવીને ઊભા રહી જશે એમ કે ખાલી કર્યો. અમારે ક્યાં જવાનું? ભાડે આપે કોઈ અમને? અગાઉ નોટિસ આપી છે તો કરી દે. અમને નોટિસ જ નથી આપી. બરોબર, હવે સોમવારે એમ કે ખાલી કરી દો. તમે સામાન ક્યાં નાખવાનો? આયાને કોઈ ભાડે આપે? આયરુને મકાન નથી દેવા, ભાડે કોરીને નથી દેવા, દરબારને નથી દેવા. ઈ લોકોને જીવ નથી. આયરુને જીવ નથી તો આયરુ જાય ક્યાં? માત જોતા હતા તો આયરુ આગળ આવતા હતા બધા. 1300 ઘર પાડે છે તો 1300 ના માણસો કેટલા હોય? 4300. એટલા માણસો ને રહેવું ક્યાં જાવું? આવડા છોકરા લઈને કોઈ મકાન ભાડે નથી દેતા. સ્કૂલમાં છોકરા જાય છે, કેવી રીતે ફેરવી કેવી રીતે સ્કૂલ? પરીક્ષાઓ માથે આવે છે, છોકરાઓને ક્યાં લઈને નાખવા? અને કે કોઈ આટલામાં કોઈ ભાડે નથી દેતા ને ભાડે મળતાય નથી.